રંગમંચ એટલે પ્રયોગ અને નાટક એટલે સમાજનો અરીસો. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે બધું જ ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યારે કલા એક એવું માધ્યમ છે જે માણસને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રાજકોટમાં આગામી 13 જૂનના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે રીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા 2 એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. આકાશવાણી રાજકોટના સમર્થ ઉદ્ઘોષક એવા દેહેન શાહ લિખિત હા હું પારાતીત સાન્યાલ તથા વિરાણી હાઈસ્કૂલના ખૂબ જ જાણીતા શિક્ષક અમોલક ભટ્ટ લિખિત જન્મદિવસની ભેટ આ 2 એકાંકી નાટકોનું મંચન ગૌતમ દવેના દિગ્દર્શનમાં કરવામાં આવશે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા શિવમ ફાઉન્ડેશનના કલાકારોએ પૂરી પાડી હતી. મારું નામ ચેતસ ઓઝા છે અને આજે અબતકના આંગણે અમે આવ્યા છીએ રાજકોટના તમામ કલા પ્રેમીઓ માટે એક વિનંતી લઈને. આગામી 13 જૂન 2024 ગુરુવારના રોજ રાત્રે 9 વાગે હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે 2 એકાંકી નાટકનો પ્રયોગ અમે લઈને આવી રહ્યા છીએ. રીસેટ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત આ 2 એકાંકી નાટકો જેનું દિગ્દર્શન ગૌતમ દવેએ કર્યું છે. શિવમ ફાઉન્ડેશનના બેનર હેઠળ આ તમામ કલાકારો 2 એકાંકી ભજવશે. 2 એકાંકી નાટકો હા હું પારમિતા સાન્યાલ જે દેવેન શાહ લિખિત નાટક છે અને જન્મદિવસની ભેટ અમોલકભાઈ ભટ્ટનું નાટક છે. આ બંને એવા નાટકો છે કે રાજકોટના તમામ ગુજરાતી ભાષા સમજતા તમામ લોકો માટેના નાટકો છે. નાટકની ટિકિટ ખૂબ જ વ્યાજબી દર છે. 350, 250 અને 200 રૂપિયાની અલગ અલગ સીટ્સની ટિકિટ હેમુ ગઢવી ટિકિટ વિન્ડો પરથી જ સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8માં તમે મેળવી શકો છો. તમામ કલાકારો રાજકોટના જ છે અને સામાન્ય રીતે આપણે કંઈ પણ ફૂડ ટ્રાય કરવું હોય તો આપણે એવું પ્રિફર કરીએ કે રાજકોટના જ કોઈ નવી ફ્રેન્ચાઇઝ હોય તો એને આપણે સપોર્ટ કરીએ. મુંબઈનું નેચરલ્સ જેવું શોરૂમ પણ હવે રાજકોટમાં આઈસ્ક્રીમ પાર્લર ખોલે છે. તો રાજકોટના લોકો ક્યારેય નવું જે છે નવા પ્રયોગને વધારવામાં પાછા નથી પડતા. તો એ જ હેતુ સાથે અમે આવ્યા છીએ. આ ફિલ્મમાં આગામી મહિનામાં આવનારી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ જ સરસ અમે આયોજન કર્યું છે. તમામ કલાકારોની લગભગ 30 થી વધુ દિવસની મહેનત છે. તો એને આપ સૌ વધાવો. બંને નાટકોની એક વિશેષતા એ છે કે આ નાટકો ઘણા સમય પહેલા લખાયા છે છતાં પણ આજે એટલા જ રિલેવન્ટ છે. આજે પણ એની ફ્રેશનેસમાં ક્યાંય ઉણપ નથી આવતી. હા હું પારમિતા સાન્યાલ એ મર્ડર મિસ્ટ્રી નાટક છે. આજકાલ વેબ સિરીઝમાં ઘણી બધી જગ્યાએ સસ્પેન્સ ચાલતું હોય છે. તો એક હોરર છતાં થોડું કોમેડી છતાં થોડું સસ્પેન્સ એ હા હું પારમિતા સાન્યાલ નાટકની વિશેષતા છે. અને જન્મદિવસની ભેટ એક એવું એવરગ્રીન નાટક છે કે જે કોઈ પણ એજ ગ્રુપ, ખાસ કરીને યુવાનો કે જે કોલેજમાં ફર્સ્ટ યરમાં હોય, કોલેજ સ્કૂલ શરૂ થવાના દિવસો નજીક છે ત્યારે, તો એ લોકોને ખૂબ જ મજા આવે. આ નાટકમાં અમારી સાથે બાળ કલાકાર તરીકે ભવ્ય નાગરેચા કે જે ફક્ત 6ઠ્ઠા ધોરણમાં અત્યારે અભ્યાસ કરે છે, એ પણ ખૂબ જ સારો અભિનય કરે છે. અને આ નાટકના ભૂતપૂર્વ શોમાં અમને 3 વખત હાઉસફુલ અને 3 વખત વન્સ મોર અમને થયેલું. તો એ રાજકોટના કલાકાર માટે બહુ જ ગૌરવની વાત છે. લોકોને બસ એક જ સંદેશ છે કે લોકલ ફોર વોકલ આ સૂત્રની હેઠળ વધુમાં વધુ રાજકોટમાં થતા રાજકોટના જ નાટકો, રાજકોટના કલાકારોને આપણે પ્રમોટ કરીએ. કારણ કે આ જ કલાકારો છે કે જેને આગળ જતા બહુ જ મોટું ફલક મળશે અને ત્યારે આપણે સૌ ગૌરવથી કહી શકશું કે જ્યારે આ કલાકાર રાજકોટમાં નાટકો કરતા ત્યારે અમે એમને જોયા છે.